નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે। 22મી તારીખથી તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના। વાવાઝોડું નહીં આવે તો પણ વરસાદ તો વરસશે જ। કાળવા ચોકમાં નીચે સોલંકી યુગની દીપડા વાવ આજે પણ પાણી ભરેલી રહે છે। સોની જ્ઞાતિના સુરાપુરા બિરાજતા હોય માલિકે વાવને આધુનિક સ્વરૂપ આપ્યું। ગઈકાલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી નિમિત્તે સંગ્રહાલય ખાતે નવાબી કાળની વિવિધ આકર્ષક પાલખી ઉપરની ચિત્ર સ્પર્ધા યોજાઈ। અને ઝાંઝરડા અને ચોબારી રોડને જોડતા એકમાત્ર મુખ્ય માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા મેયર 2 દિવસ પહેલા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે રજૂ કર્યો હતો અહેવાલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે, અને તોય એસએસસી અને એચએસસીમાં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ફરીથી એકવાર ઉનાળો અંતિમ ચરણ તરફ છે, ત્યારે આકરી ગરમીને કારણે અરબી સમુદ્રમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે। અંબાલાલ પટેલ હોય કે હવામાન ખાતું હોય, આ વાવાઝોડાની વાતને સમર્થન આપવામાં આવી રહ્યું છે। જૂનાગઢ કૃષિ વેધશાળાના ડોક્ટર ધીમંત વગાસિયા જણાવે છે કે
21 તારીખ પછી ગુજરાતમાં 25 અને 26 તારીખ સુધી ભારે પવનની સાથે વરસાદ તૂટી પડી શકે છે. જો વાવાઝોડું કદાચ બીજી દિશામાં ફંટાઈ જશે તો પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ આવશે તે નિશ્ચિત છે. આગામી 22 તારીખથી તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી જ્યારે હવામાન ખાતાએ કરી છે, ત્યારે આમ જનતા અને ખેડૂતોને તકેદારીના પગલાં લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સેટેલાઇટ તસવીર ઉપરથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે સમુદ્રમાં અત્યારે હવાનું દબાણ સર્જાતા ચક્રવાત ઉદ્ભવી રહ્યા છે, જે આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. 22 તારીખથી લઈ અને 26 તારીખ સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર નીચે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી જૂનાગઢ કૃષિ વેધશાળા દ્વારા કરવામાં આવી છે. હાલ આપણે જોઈએ છે કે નૈઋત્યનું ચોમાસું 2025 જે ચાલુ થઈ ગયેલું છે, જે અંદામાન નિકોબાર ટાપુમાંથી જે સક્રિય થયું છે, જે એક વીક એડવાન્સ ચાલી રહેલું છે અને હાલ જોઈએ તો એ દક્ષિણ અરબી સમુદ્રમાં પણ પ્રવેશી ચૂકેલું છે. તેની અસરને લઈ અને આગામી દિવસોમાં જોઈએ તો આગામી અઠવાડિયામાં ગુરુવારથી આપણા વાતાવરણમાં એક બદલાવ આવવાની શક્યતાઓ છે અને આ સમય દરમિયાન વાતાવરણ છે એ વાદળછાયું રહેવાની શક્યતાઓ છે અને ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની પણ શક્યતાઓ છે એ આગામી અઠવાડિયામાં ગુરુવાર પછીથી પ્રબળ દેખાઈ રહેલી છે. ત્યારબાદ અરબી સમુદ્રમાં ગોવાની આસપાસના વિસ્તારમાં એક 22 મેના આસપાસ એક હવાનું હળવું દબાણ બનશે, જેની અસરને લઈ અને આગામી દિવસોમાં જે હવાનું હળવું દબાણ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનથી આગળ વધશે અને અરબી સમુદ્રમાં આગળ વધતા તારીખ 24 પછીથી એટલે તારીખ 25 અને 26 મેના રોજ એની અસરને લઈ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર જોવા મળશે અને સાથે વરસાદની શક્યતાઓ છે એ આ દિવસો દરમિયાન આપને જોવા મળશે એવી એક પરિસ્થિતિ છે. તો એ લઈ અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારો છે, તો આ વિસ્તારોમાં આ સિસ્ટમની અસર રહેશે અને એની સાથે વરસાદની શક્યતાઓ પણ આ દિવસો દરમિયાન 25-26 મે દરમિયાન છે એ આપને જોવા મળે એવી શક્યતાઓ છે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે ચોમાસું છે એ આગળ વધી રહેલું હોય તો એના કારણે વરસાદની શક્યતાઓ હોય, તો આને ધ્યાને લઈ અને ખેડૂત મિત્રો તેમજ શહેરીજનો અને ગ્રામજનોએ વહેલી તકે ચોમાસું આવવાની શક્યતાઓ હોય તો તકેદારીના રૂપે પોતાના જે પણ કાર્યો છે વહેલી તકે પૂર્ણ કરી લેવાની એક સલાહ આપવામાં આવે છે. જૂનાગઢ ઐતિહાસિક નગરી છે, પુરાતત્વીય નગરી છે. એની પૂર્તતા કરતા ઘણા બધા પરિબળો આપણી સામે સમયાંતરે આવતા હોય છે. જૂનાગઢમાં કેટલા બધા કુંડ હતા, કેટલી બધી વાવ હતી, જે આજે ધીરે ધીરે લુપ્ત થવાના આરે છે. ત્યારે જૂનાગઢની મધ્યમાં કાળવા ચોકમાં પણ નીચે એક સોલંકી યુગની વાવ હોવાનું સામે આવ્યું છે. કાળવા ચોકમાં આવેલ વિહાર રેસ્ટોરન્ટ અને મુરલીધર ગેસ્ટ હાઉસની વચ્ચે એક નવાબી કાળની જૂની પૌરાણિક વાવ આવેલી છે, જેને દીપડા વાવ નામ આપવામાં આવ્યું છે. આજના સમયમાં પણ આ દીપડા વાવમાં પાણી ભરેલું છે તેમ વિહાર રેસ્ટોરન્ટના માલિક નવીનભાઈ ગઢિયા જણાવે છે. અને આ વાવની અંદર લોઢિયા જ્ઞાતિના સુરાપુરા માતાજી બિરાજિત રહ્યા હોય. માલિકે આ વાવને આધુનિક સ્વરૂપ આપ્યું છે, કારણ કે રાજ્ય અને રાજ્ય બહારથી અનેક ભાવિકો સુરાપુરાના દર્શન કરવા માટે આ દીપડા વાવની મુલાકાત લે છે. વાવને આરક્ષિત કરવામાં આવી છે અને પાણી પણ એક બાજુ ભરેલું છે. ત્યારે આ પાતાળ કુવાની અંદર પાણીને કારણે વિહાર રેસ્ટોરન્ટ અને આજુબાજુના તળ હંમેશા ઊંચા રહે છે તેમ નવીનભાઈ જણાવી રહ્યા છે. ઇતિહાસ શ્વાસ લઈ રહ્યો છે એવી ગિરનારની તળેટીમાં આવી અનેક પૌરાણિક વાવ અને કુંડ આજે પણ હયા છે, પરંતુ કાળક્રમે અને તંત્રના ઉદાસીન વલણને કારણે તે કુવા અને વાવ બુરાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો તે અદ્ભુત વાવ એક જીવંત ઇતિહાસની સાક્ષી બતાડે છે અને અત્યારે આ વાવ અસ્તિત્વમાં છે તે આજુબાજુના આપણા સૌ કોઈ માટે ખુશીની બાબત છે. સુરાપુરા માતાજીના દર્શન કરવા આવતા લોકો પણ આ દીપડા વાવ નિહાળીને આશ્ચર્ય ઊભું કરે છે. મારું નામ નવીનભાઈ ગઢિયા, વિહાર રેસ્ટોરન્ટ કાળવા ચોક જૂનાગઢના માલિક. અમારે હોટલની નીચે અંડરગ્રાઉન્ડમાં દીપડા વાવ આવેલી છે.
સોલંકી યુગના વખતની 400 વર્ષ જૂની વાવ છે. એ લોઢિયા પરિવારના સુરાપુરા બાપા પણ બેઠેલા છે અહીંયા. અંદર એક ગુફા પણ છે કૂવાની અંદર. અને બધું વ્યવસ્થા કરીને જે લોકો બધા દર્શનાર્થે આવે એ લોકોને માટે સારી વ્યવસ્થા અહીં કરેલી છે. બધું બેસવાનું, દેવ દર્શન માટે આવે એ લોકોને. અને ઘણા લોકો દર્શન કરવા દેશ વિદેશથી ને ભારતભરમાંથી આવે છે લોકો દર્શન કરવા માટે, લોઢિયા પરિવાર બધા. અત્યારે વાવની અંદર ફૂલ પાણી છે બધું. દરમિયાન હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે આવી ઘણી બધી વાવ છે, આવા ઘણા બધા કુવા છે, તે પુનઃજીવિત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે સક્રિય બનવું જોઈએ તેવું અમે સ્પષ્ટ માનીએ છીએ. દર વર્ષે ચોમાસામાં જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ હોય કે ગણમાન્ય મીડિયા હોય એક વાતને સમર્થન આપે છે કે ઘણા બધા એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સના આઉટલેટ સીધા રસ્તા ઉપર પડે છે. મુશળધાર વરસાદ જ્યારે અગાસીમાં વરસે છે ત્યારે એનું સીધું પાણી આઉટલેટ ભૂંગળા મારફત નીચે રસ્તા ઉપર પડે છે, જેને કારણે પાણી તો બગડે છે, પાણીનો તો બગાડ થાય છે, સાથોસાથ રસ્તા પણ તૂટે છે. આ સ્થિતિમાં જળ સંચય માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે. મ્યુનિસિપલ કમિશનરે આ પ્રકારના જે આઉટલેટ છે, જેને આપણે તળપદી ભાષામાં ધોરિયા કહે છીએ, ધંધુડા કહીએ છીએ, એને સીધા જમીનમાં ઉતારવા માટે ચોક્કસ કામગીરી કરવી જોઈએ. એપાર્ટમેન્ટ હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, તમામ લોકોને નોટિસ આપીને એના વરસાદના આઉટલેટ સીધા જમીનમાં ઉતરે, જેનાથી તળ ઊંચા આવે, પાણીનો બગાડ થતો અટકે અને રસ્તા પણ સલામત રહે. આ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કમિશનરે કરવી જોઈએ એવું અમે દ્રઢપણે માનીએ છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला,
सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. શહેરની આ લોકપ્રિય ન્યૂઝ ચેનલ GDPL જુનાગઢ ન્યૂઝ હંમેશા લોકોના પ્રહરી બનીને ઊભી રહી છે. આપને યાદ હશે કે મેં 3 દિવસ પહેલા ઝાંઝરડા રોડ ઉપર એકતા પાનવાળી ગલીનો એક અહેવાલ દર્શાવ્યો હતો. સ્થાનિક લોકોની વેદના પણ અમે રજૂ કરી હતી. આ અહેવાલને પડઘો મળ્યો હોય તેમ મેયર ધર્મેશ પોશિયા અને તેની ટીમે આજે સવારે એકતા પાનવાળી ગલીના રોડને બનાવવાની કામગીરીની શરૂઆત કરાવી છે. જેસીબીમાં શ્રીફળ વધેરી કંકુ તિલક કરીને
મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ વોર્ડ નંબર 5 ને સ્પર્શતો આ રોડ સીસીથી મઢવા માટેની કામગીરી શરૂ કરાવી છે. મેયરશ્રીએ કહ્યું કે ઝાંઝરડા અને ચોબારી રોડને જોડતો આ એક મુખ્ય માર્ગ છે જે લાંબા સમયથી ગટરની કામગીરીને કારણે બિસ્માર હતો. હવે જ્યારે ચોમાસું નજીક આવ્યું છે ત્યારે આ રોડ અમે તૈયાર કરી રહ્યા છીએ અને નજીકના દિવસોમાં રોડનું કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના પણ આપી દીધી છે. એકતા પાનવાળી ગલી તરીકે ઓળખાતા આ માર્ગને હવે સીસી રોડ બનાવવાથી લોકોને રાહત મળશે તેવો સૂર સ્થાનિક નગર સેવિકા સોનલબેન પનારાનો પણ રહ્યો હતો. આજે વોર્ડ નંબર 5 ની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઝાંઝરડા રોડ એકતા પાંથથી લઈ અને ચોબારી લગીનો વચ્ચેનો એકમાત્ર એવો રોડ કે ઝાંઝરડા એકતા પાંથથી ચોબારી મેઇન રોડ લગીનો જોડતો રોડ વહેલી તકે પૂર્ણ થાય અને ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે એને ધ્યાનમાં રાખી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા સૂચના આપેલી. મારું નામ સોનલ પનારા, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર. અને આજે વોર્ડ નંબર 5નો ઝાંઝરડા રોડથી ચોબારી રોડને જોડતો પેવર રોડ ચાલુ કર્યું. એમનું ખાતમુહૂર્ત અમે કર્યું બધા ભેગા મળીને, અને પબ્લિકને સારી સુવિધા મળે એટલા માટે અમે તાત્કાલિક કામ થાય એવી અપેક્ષા. ગઈકાલે 18મી મે હતી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની જૂનાગઢ સંગ્રહાલય ખાતે ઉજવણી થઈ હતી. નવાબી કાળનો આ અદ્ભુત સંગ્રહ સ્થાન જ્યારે દરબાર હોલ મ્યુઝિયમમાં હતું ત્યારબાદ એમને સરદાર બાગમાં તાજ મંદિરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. ત્યારથી પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી છે અને એનું મહત્વ પણ ઘટી રહ્યું છે. પરંતુ વર્તમાન ક્યુરેટર ડોક્ટર શેફાલિકા અવસ્થીની સક્રિયતાને કારણે આ સંગ્રહાલયમાં વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે 2 ઉપક્રમ યોજવામાં આવ્યા. સવારે બાળકો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જ્યારે બપોર બાદ પાલખી ઉપરનો એક વાર્તાલાપ પણ રજૂ થયો હતો. નવાબના સમયમાં જે બેગમ જે પાલખીમાં બેસતી હતી, જે આજે પણ આ સંગ્રહાલયમાં મોજૂદ છે, આવી 3 થી 4 આકર્ષક પાલખીઓની વચ્ચે રાખીને બાળકોએ ચિત્ર સ્પર્ધામાં હોંશભેર ભાગ લીધો હતો. ડોક્ટર અવસ્થીએ જણાવ્યું કે 105 થી વધુ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું હતું, જે પૈકી 75 જેટલા બાળકોને યુવાનોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો છે. જૂનાગઢના જાણીતા કલાકાર રજનીકાંત અગ્રાવત પણ આ યુવા અને બાળ ચિત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે સંગ્રહાલય ખાતે પહોંચ્યા હતા અને ક્યુરેટર ડોક્ટર શેફાલિકાને આ પ્રકારની સ્પર્ધાને પ્રવૃત્તિ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. अब देखिए, आज अंतर्राष्ट्रीय संग्रहालय दिवस म्यूज़ियम में मनाया जा रहा है और उसमें 2 इवेंट हैं. पेंटिंग कंपटीशन है और एक टॉक है, ऑडियो विजुअल टॉक है पालकी चले के ऊपर. तो जो हमारे पास गूगल फॉर्म के थ्रू रजिस्ट्रेशन आए थे वो 107 रजिस्ट्रेशन हुए थे, जिसमें बच्चे भी हैं, एडल्ट्स भी हैं, कॉलेज गोइंग स्टूडेंट्स भी हैं. और करीब हमारे पास आज जो पार्टिसिपेंट्स आए हैं पार्टिसिपेट करने के लिए लगभग 65 से 70 के आसपास है. और जो दूसरी टॉक का जो हमने आयोजन किया है वो 2:30 बजे से स्टार्ट होगी. तो उसके पार्टिसिपेंट्स कुछ इनमें से हैं और कुछ लोगों ने अलग से रजिस्ट्रेशन करवाया है, तो वो उसमें आएंगे. મારું નામ ભારતી છે. હું અમદાવાદથી અહીંયા આવી છું જૂનાગઢમાં. તો અહીંયા મને એટલો ખ્યાલ આવ્યો, ખબર પડી કે જૂનાગઢમાં મ્યુઝિયમ ઇન્ટરનેશનલ ડે છે આજે મ્યુઝિયમનો. તો એના માટે હું અહીં મુલાકાતે આવી. તો અહીંયા ઘણા ચિત્ર સ્પર્ધાનું એનું આયોજન થયેલું છે. એના માટે હું અહીંયા આવી જોવા. તો અહીંયા 70 થી 80 જેટલા બધા નવોદિતો છે એ ભાગ લઈ રહ્યા છે, પાર્ટિસિપેટ કરે છે. એમાં બહુ જ રાજાશાહી વખતનું બહુ જ ઘણું બધું બહુ જ સરસ છે કે આપણે અત્યારે કંઈ બી જોયું ના હોય એટલી સરસ સરસ વસ્તુ આમાં છે મ્યુઝિયમમાં. તો હવે એમાંથી પણ હું એક ચાંદીની પાલખી છે એ બી હું અત્યારે ડ્રો કરવાની ટ્રાય કરું છું. અને બીજા બધા જે નવોદિતો છે એ બહુ જ ખૂબ જ સરસ આનંદિત રીતે પ્રોત્સાહિત થઈને એનું કામ કરી રહ્યા છે અને ચિત્રમાં બધા ભાગ લે છે. તે બહુ જ સરસ વાત છે અને આનંદની વાત છે. એટલી મારું નામ રજનીકાંત અગ્રાવત છે. હું જૂનાગઢમાં સિનિયર આર્ટિસ્ટ છું. આજે મ્યુઝિયમ ડે, વર્લ્ડ મ્યુઝિયમ ડે હોવાથી જૂનાગઢ મ્યુઝિયમ એ આપણી ધરોહરનું એક મ્યુઝિયમ છે. અને આજે મ્યુઝિયમ ડે નિમિત્તે જૂનાગઢ મ્યુઝિયમે જૂનાગઢના નવોદિત ચિત્રકારોને સારું પ્લેટફોર્મ મળે એના માટે એક ચિત્ર હરીફાઈ રાખી છે. જે ચિત્ર હરીફાઈની અંદર આપણા જૂનાગઢના મ્યુઝિયમની અંદર જે વસ્તુઓ રાખવામાં આવી છે તેનો જ ફોટોગ્રાફ્સ પાડી અને આ હોલની અંદર ચિત્ર સરસ મજાનું બનાવવાનું છે. આ હરીફાઈની અંદર લગભગ
70થી 80 સુધીના કલાકારોએ ભાગ લીધો છે, નવોદિતોએ ભાગ લીધો છે અને બધા હોંશે હોંશે ચિત્રો બનાવે છે. તો આવી રીતે મ્યુઝિયમમાં પણ કલાની પ્રવૃત્તિ ચાલે છે તે જાણીને મને ખૂબ આનંદ થયો. એટલા માટે હું આજ ખાસ આ કોમ્પિટિશન જોવા માટે પધાર્યો છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગઈકાલે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડોક્ટર ચોવટિયાની અધ્યક્ષતામાં આ તિરંગા યાત્રા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી નીકળી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં કુલપતિશ્રી તેમજ અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓ, ખાસ કરીને એનસીસી કેડેટ્સ હાથમાં તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા. મોતીબાગથી લઈ અને કલેક્ટર કચેરી સુધીના મુખ્ય માર્ગ ઉપર ભારત માતાની જય અને રાષ્ટ્ર ધ્વજને સન્માન આપતા નારા લગાવીને એનસીસી કેડેટ્સે આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી. ડોક્ટર વીપી ચોવટિયાએ કહ્યું કે જે રીતે ઓપરેશન સિંદૂર હેઠળ આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, આતંકવાદને પણ જવાબ આપ્યો છે, ત્યારે આપણા સેનાનું બળ વધે તે માટે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાય છે. ત્યારે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા પણ આ રાષ્ટ્ર પ્રેમનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકોએ એમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો. हमारा देश पे जो पहलगाम में आतंकी हमला हुआ था, इसमें निर्दोष नागरिकों की हत्या हुई थी. इस जघन्य कृत्य के बाद हमारे देश के यशस्वी वड़ा प्रधान ने अपनी मक्कमता से देश की रक्षा और देश की जनता की रक्षा के लिए जो ऑपरेशन सिंदूर लॉन्च किया, और ऑपरेशन सिंदूर की सफलता को देखते हुए जो आतंकी लोग थे और आतंकी को पीछे से जो पीठबल प्रोवाइड कर रहे थे, वो सब ने देख लिया कि भारत की ताकत क्या है, भारत के वीर जवानों की ताकत क्या है. तो ये वीर जवानों ने अपनी शौर्य का जो दर्शन कराया देश को और दुनिया को, खास करके पाकिस्तान को, ये वीरता को सम्मानित करने के लिए, ये वीरता को बढ़ावा देने के लिए, वीरता का सपोर्ट में जूनागढ़ कृषि यूनिवर्सिटी को ओर से ये तिरंगा यात्रा का आयोजन किया हुआ है. इसका हमारा खास उद्देश्य देश के वीर जवानों को सपोर्ट करने का है. मेरा नाम रुबीना अख्तर है और मैं जूनागढ़ कृषि यूनिवर्सिटी में एनसीसी में अभ्यास कर रही हूँ. हम यहाँ आज एकत्रित हुए हैं ऑपरेशन सिंदूर में से जो हमें वीरता मिली है उसके लिए. हमारे सैनिकों ने कितने वीरपूर्वक और साहसी तरीके से हम सबको सुरक्षित रखा और इस मिशन को कितनी कामयाब बनाई. और मैं अंत में कुछ लाइनें बोल के ख़त्म करना चाहूँगी कि बढ़ती है उस तान की गति जहाँ बरसाती है विद्या की देवी माँ सरस्वती. और हमारे यहाँ पे जैसे ये एक यूनिवर्सिटी है तो यहाँ विद्या का ज्ञान बहुत ज़्यादा होता है, उसके साथ साथ वीरता पूर्वक भी हम हर चीज़ को लेकर चलते हैं. धन्यवाद. मॉर्निंग, मैं जेयू जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से मित्राज हूँ और ये सब मेरे फ्रेंड्स और यहाँ के स्टूडेंट्स हैं. यहाँ पे हम सब इकट्ठा हुए हैं रैली में जाने के लिए, जो कि है ऑपरेशन सिंदूर के सक्सेसफुल होने के लिए, इंडियन एयरफोर्स का हौसला बढ़ाने के लिए और उनको मोटिवेशन देने के लिए और एक थैंक यू कहने के लिए हम सब ये रैली निकाल रहे हैं. स्टूडेंट्स में बहुत ही एक्साइटमेंट है और जोश है ये रैली के लिए. ઉલ્લેખનીય છે કે એક તરફ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચોવટિયા આ રીતે રાષ્ટ્રપ્રેમની વાત કરે છે, હાથમાં ત્રિરંગો લઈ અને શહેરના માર્ગ ઉપર પરિભ્રમણ કરે છે, ત્યારે બીજી તરફ આ કુલપતિ સામે રાષ્ટ્રપ્રેમ કરતા પરિવાર પ્રેમ વધારે હોવાના આક્ષેપો ઉઠ્યા છે. તાજેતરમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવા માટેની એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલપતિના પુત્રવધુની એજન્સીને આ ટેન્ડર ફાળવાતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે. મીડિયા હોય કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કર્મચારી હોય, તેઓ કુલપતિશ્રીની આ નીતિ સામે આંગળી ચીંધી રહ્યા છે અને કહ્યું કે એમના પુત્રવધુએ જે એજન્સી ખોલી છે, જેને જરા પણ સરકારી કામનો અનુભવ નથી, આમ છતાં કુલપતિના પુત્રવધુની એજન્સી હોવાને કારણે એનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. અલબત્ત કુલપતિ ડોક્ટર ચોવટિયાએ આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ અત્યારે તો કુલપતિ સામે આંગળી ચીંધાઈ રહી છે ને વિવાદનો વંટોળ ઊભો થયો છે તે નિશ્ચિત છે. જુનાગઢમાં દેવર્ષિ નારદ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નારદ મુનિ એક પત્રકારની ભૂમિકા હંમેશા રહ્યા હતા અને સંદેશાવાહક તરીકે એમની કામગીરી ઉત્કૃષ્ટ રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા
ગઈકાલે પત્રકારો સાથે મિલન અને સંવાદનું એક આયોજન કરવામાં આવ્યું હતું. દેવર્ષિ નારદ એ આદિકાળથી ઉત્તમ પત્રકારિત્વ અને દેવો અને દાનવો સાથે સંવાદ થકી ઉત્તમ એક મીડિયેટરનું પાત્ર ભજવી ચૂક્યા છે અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે પત્રકારિત્વ એ સમાજનો આઈનો છે તેમ જણાવતા આરએસએસના કાર્યવાહક સભ્ય હિતેશભાઈ પનારાએ ઉપસ્થિત પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં આરએસએસના પદાધિકારીઓ તેમજ વિશ્વ સંવાદ કાર્યક્રમના અન્ય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે આજે પત્રકાર મિલનનું આયોજન થયું. પત્રકાર સમાજનું એક દર્પણ છે. સમાજને કઈ દિશામાં લઈ જવું એના સુધી સાચી માહિતી આપવી એ પત્રકાર મિત્રોનું એક દિશા દર્શન નિશ્ચિત કરે છે. એમાં નારદ જયંતિ એ સમાજને નારદજીનું જીવન, નારદજીનું જે કંઈ ચરિત્ર છે એ સમાજ માટે પ્રેરણારૂપ છે. એમાં ખાસ તો પત્રકાર મિત્રો માટે એ માટેનું આજે અહીંયા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવેલું હતું. એને અનુલક્ષીને ખૂબ સારા પ્રમાણમાં પત્રકારોની ઉપસ્થિતિ પણ રહી, સાથે સાથે વિચાર ગોષ્ઠી, એકબીજાના વિચારોની આપલે પણ થઈ અને એકબીજા ભવિષ્યમાં પણ જ્યારે સમાજ માટે, રાષ્ટ્ર માટે જરૂર પડશે ત્યારે આ પ્રકારના પત્રકાર મિલન અને સમાજને દિશા આપવા માટે પત્રકાર મિત્રો હંમેશને માટે તૈયાર છે એવું આજે નિવેદન બધાની સામે આવે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનશે એ અપેક્ષા સાથે આજે વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી આજે આ પત્રકાર મિલનનું આયોજન થયું હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર નજર કરીએ. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. 22મી તારીખથી તોફાની પવન સાથે ભારે વરસાદની સંભાવના. વાવાઝોડું નહીં આવે તો પણ વરસાદ તો વરસશે જ. કાળવા ચોકમાં નીચે સોલંકી યુગની દીપડા વાવ આજે પણ પાણી ભરેલી રહે છે. સોની જ્ઞાતિના સુરાપુરા બિરાજતા હોય માલિકે વાવને આધુનિક સ્વરૂપ આપ્યું. ગઈકાલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી નિમિત્તે સંગ્રહાલય ખાતે નવાબી કાળની વિવિધ આકર્ષક પાલખી ઉપરની ચિત્ર સ્પર્ધા યોજાઈ અને ઝાંઝરડા અને ચોબારી રોડને જોડતા એકમાત્ર મુખ્ય માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા મેયર 2 દિવસ પહેલા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલે રજૂ કર્યો હતો અહેવાલ. તો મને રજા આપશો. નમસ્કાર.